નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આઈસીટી લર્નિંગ લેબ એટલે કે દરેક શાળાઓમાં આઈસીટીની કમ્પ્યુટર લેબ આપવામાં આવેલી છે। તમારા શાળામાં શું આવી છે કે નહીં તે જરૂરથી જણાવશો। હવે જ્યારે કમ્પ્યુટર લેબ આવે છે ત્યારે તેમાં કેટલા મોનિટર હોય છે, કેટલા સીપીયુ હોય છે તેની પૂરી માહિતી હું લઈને આવ્યો છું। તેમાં કયા ગેજેટ આપવામાં આવે છે સાથે તે પણ આપણે જોશું, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, હવે તમારી સામે જે કોન્ટ્રાક્ટનું ઓફિશિયલ પત્રક છે તે આવી રહ્યો છે કે જેમાં વિગતો આપવામાં આવી છે કે કઈ કઈ કમ્પ્યુટર સાથે ગેજેટ્સ છે તે આપવામાં આવેલા છે। તો તમારી સામે જે વિગત છે તેમાં અમારી શાળામાં આવેલ જે ગેજેટ છે તેની વાત કરી લઈએ તો તેમાં જે ડિટેલ ઓફ ડિલિવરી કોમ્પોનેન્ટ્સ આઈસીટી લર્નિંગ લેબ પ્રોજેક્ટ, જેમાં પહેલી આઇટમ છે કે ડેસ્કટોપ વિથ વેબ કેમેરા, હેડફોન એન્ડ પેચ કોડ। જે આઇટમ મેક છે તેમાં એસર છે, એએનટી અને ડિજીસોલનું જે ગેજેટ છે તે આપવામાં આવેલું છે। તેના મોડેલ નંબર આપવામાં આવેલા છે અને તે 14 આપવામાં આવેલા છે, જેની ક્વોન્ટિટી છે 14। ત્યારબાદ 2 નંબર ઉપર છે કે ડેસ્કટોપ વિથ વેબ કેમેરા, હેડફોન, પેચ કોડ એન્ડ 16 પોર્ટ સ્વિચ। તે એસર, એએનટી અને ડિજીસોલના આપવામાં આવેલા છે। તેમના મોડેલ નંબર અહીંયા તમે જોઈ શકો છો અને તે 1 આપવામાં આવેલ છે, એટલે કે 16 ડિજિટનું પોર્ટ સ્વિચ તેમાં આપવામાં આવેલું હશે ભેગું, તે 1 હશે। ત્રીજું છે ટીએફટી મોનિટર 18.5 ઇંચ એટલે કે 18.5 ઇંચનું અને તે એસર કંપનીનું છે। તેના મોડેલ નંબર તમે જોઈ શકો છો અને તેને ક્વોન્ટિટી છે તેની ક્વોન્ટિટી છે 15, એટલે કે 15 મોનિટર આપવામાં આવેલા છે અને 15 સીપીયુ થશે, એટલે કે 15 ટોટલ કમ્પ્યુટર બનશે, જેમાં વેબ કેમેરા પણ આપવામાં આવેલા છે। તો આ જે તમામ પ્રકારની વસ્તુ આપવામાં આવેલી છે તે અહીંયા આપવામાં આવ્યું છે કે આજથી પ્રમાણિત કરવામાં આવે છે કે આર્મી ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમારી શાળામાં આઈસીટી લર્નિંગ લેબ વિકસાવવા માટે ઉપરોક્ત હાર્ડવેર સાધનોની સારી પેકિંગ સ્થિતિમાં ડિલિવરી મળેલ છે તેવું સહી સિક્કો પણ એ લોકો જે ડિલિવરી કરવા આવશે તે લેશે। તો મિત્રો, આજનો વિડીયો તો એક ખાસ આ અપડેટને લઈને તો આઈસીટી લર્નિંગ લેબને લઈને મેં ઓફિશિયલ પરિપત્ર સાથે સમજૂતી આપી છે કે તેમાં કઈ કઈ કાળજી રાખવી જોઈએ। તે વિડીયો તમને અહીંયા આઈ બટન પર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકી દઈશ, ત્યાંથી પણ તમે જોઈ શકશો। આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।